આજે આપણા વિડીયોમાં પાવર ઓફ કમ્પાઉન્ડિંગ જોઈશું, એટલે કે પાવર ઓફ કમ્પાઉન્ડિંગથી શું ઇફેક્ટ થાય છે ને એનાથી વેલ્થ કેવી રીતના ઝડપથી બિલ્ડ થાય છે ને એના વિશે આજે આપણા વિડીયોમાં જોઈશું. હવે આપણે ગમે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ને તો ઇન્વેસ્ટમેન્ટ ઉપર જે રિટર્ન મળતું હોય ને એ બે પ્રકારના હોય છે. એક તો ફ્લેટ રિટર્ન હોય છે અને બીજું જે રિટર્ન હોય ને એ કમ્પાઉન્ડિંગ રિટર્ન હોય. હવે ફ્લેટ રિટર્ન એટલે કેવું કે એનું ઉદાહરણ જોઈએ કે આપણે કોઈ પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરતા હોય અથવા એફડીમાં રોકાણ કરતા હોય તો ત્યાં કેવું હોય કે સમજો કે તમે 1 લાખ રૂપિયા રોકાણ કર્યા અને તેની પર 7% વ્યાજ મળે છે અને એફડી છે તે 1 વર્ષમાં આપણી પાકી જાય છે, એટલે કે 1 વર્ષ પછી 1 લાખ અને એની પર 7% એટલે કે 7,000 રૂપિયા છે તે આપણા ખાતામાં 1 વર્ષ પછી જ્યારે એફડી પાકે ને ત્યારે જમા થઈ જાય એમ. હવે થાય કેવું કે 1 લાખ ને 7,000 આપણા ખાતામાં આવ્યા તો આ 7,000 આજે 7,000 આવ્યા ને એને ફ્લેટ ઇન્કમ કહેવાય, ફ્લેટ પ્રોફિટ કહેવાય. હવે 1,07,000 રૂપિયા આપણા ખાતામાં આવ્યા ને એટલે નોર્મલી માણસનું બિહેવિયર એવું હોય કે મેં તો 1 લાખ જ ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા, એની પર 7,000 રૂપિયા મને વ્યાજ મળ્યું છે, એટલે કે ઇન્ટરેસ્ટ મળ્યું છે અથવા પ્રોફિટ મળ્યું છે. તો 1 લાખ રૂપિયા એ રાખશે ને 7,000 રૂપિયા છે ને તે ક્યાંક વપરાઈ જશે આમ. તો આને કહેવાય ફ્લેટ પ્રોફિટ, એટલે કે 1 લાખ ઉપર તમને જે પ્રોફિટ મળે છે તે ફ્લેટ કહેવાય. જ્યારે કમ્પાઉન્ડિંગ વસ્તુ જોઈએ ને તો કમ્પાઉન્ડિંગ એટલે શું? કમ્પાઉન્ડિંગ એટલે કે 1 લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે તેની ઉપર 7,000 રૂપિયા મળ્યા તો 1,07,000 રૂપિયા તમારો ટોટલ નફો થશે અને 1,07,000 રૂપિયા છે તે પાછા ઇન્વેસ્ટ થઈ જાય અને એના ઉપર તમને પાછું પ્રોફિટ મળે, એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ જેને કહેવામાં આવે એને કમ્પાઉન્ડિંગ કહેવાય. કે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે તેની પર જે નફો મળ્યો ને એ જ નફા ઉપર તમારું પાછું પ્રોફિટ મળવાનું ચાલુ થાય ને જો કમ્પાઉન્ડિંગ આવી જ રીતના વર્ષો સુધી ચાલુ રહે ને તો સારો એવો નફો અને સારી એવી વેલ્થ બિલ્ડ થાય છે આમ. આનું એક સાચું અને સચોટ ઉદાહરણ જોઈએ ને તો અલ્બર્ટ આઇન્સ્ટાઈન છે ને તે કમ્પાઉન્ડિંગ પાવરને 8મી અજાયબી માનતા હતા. એટલે કે દુનિયામાં 7 અજાયબી તો છે પરંતુ 8મી અજાયબી એટલે કે કમ્પાઉન્ડિંગ પાવર તે જેમ જેમ વર્ષો જાય ને તે એવી રીતના વધે છે કે આપણા મગજમાં નથી આવતી. આપણે આગળ આના વિશે ચર્ચા કરશું કે કમ્પાઉન્ડિંગ કેવી રીતના થાય છે અને કમ્પાઉન્ડિંગનો પાવર શું છે આમ. હવે આ જે 8મી અજાયબી છે ને તેનું આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને સચોટ રીતના ખબર પડે કે કમ્પાઉન્ડિંગ કોને કહેવાય એમ. હવે કમ્પાઉન્ડિંગમાં છે એવું કે એક દ્રષ્ટાંત એ રીતનું છે કે 2 વિદ્યાર્થી હતો, એ વિદ્યાર્થીઓ કોલેજમાં ભણતા હતા. હવે કોલેજમાં ભણતા પછી સ્ટુડન્ટ એ અને સ્ટુડન્ટ બી આ રીતનું હતું. આપણે થોડું ગ્રાફિકલ રીતના સમજીએ એટલે ખબર પડે. એક હતું સ્ટુડન્ટ એ અને બીજું હતું સ્ટુડન્ટ બી. હવે સ્ટુડન્ટ એ અને સ્ટુડન્ટ બી એ બંને એ એજ્યુકેશન પૂરું કરી અને પછી જોબ માટે જાય છે એક કંપનીમાં. હવે બંને ઇન્ટેલિજન્ટ હતા, બંને સારું ભણેલા હતા, બંનેના ઇન્ટરવ્યુ થાય છે. હવે ઇન્ટરવ્યુ થયા પછી સ્ટુડન્ટ એ હતો ને એ સિલેક્ટ થઈ જાય છે અને એને એચઆર લોકો પૂછે છે કે તારું પેકેજ કેટલું છે, એટલે તારું પેકેજ કેટલું જોઈએ છે. તો સ્ટુડન્ટ એ કહે છે કે મને 50 લાખ રૂપિયા પર યર આપો તો હું જોબ જોઈન કરું, એટલે કે મને 50 લાખ રૂપિયા યર મળે તો હું જોબ જોઈન કરું. તો આને એચઆર લોકો ડન કરે છે કારણ કે તે ઇન્ટેલિજન્ટ હતો, સારું એવું ભણેલો હતો અને એને સારું એવું નોલેજ હતું. તો આ સ્ટુડન્ટને એ ઓકે કરે છે. હવે સ્ટુડન્ટ બી પણ પાસ થઈ જાય છે, તે આના જેટલો જ ઇન્ટેલિજન્ટ છે અને આના જેટલું જ એની પાસે નોલેજ છે. હવે એને એચઆર લોકો પૂછે છે તારે સેલેરી કેટલી જોઈશે પર યર, તો તારો શું ઈચ્છા છે, તને કેટલી પેકેજની ઈચ્છા છે આમ. તો સ્ટુડન્ટ બી છે ને એ થોડોક ઇન્ટેલિજન્ટ હતો ને એ કમ્પાઉન્ડિંગ પાવરને ઓળખતો હતો. તો કમ્પાઉન્ડિંગ પાવરને ઓળખતો હોવાથી એને શું કીધું ભાઈ મને 1 તારીખે 1 રૂપિયો આપો, 2 તારીખે 2 રૂપિયા આપો, 3 તારીખે 4 રૂપિયા આપો, એટલે કે એક તારીખ વધારતા જાઓ અને મને ડબલ રૂપિયા કરતા જાઓ. 4 તારીખે 8 રૂપિયા આપો. આમ કરતા 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 30 તારીખે જે સેલેરી આવે એ તમે મને આપજો, તે મારું વાર્ષિક પેકેજ ગણાશે. હવે એચઆર જે ટીમ હતી એને એવું કે આવું ડબલ કરતા કરતા કેટલા સુધી જશે, એટલે એને ડન કર્યું કે વાંધો નહીં, તો 30 તારીખે જે આંકડો આવશે એ તમને આપશું એમ. હવે તમને શું લાગે છે કે 30 તારીખે શું આંકડો હશે એમ? આમાં આવું ડબલ કરતા કરતા કેટલે સુધી પહોંચશે? તો તમે ચોંકી જશો કે 30 તારીખે જે આંકડો આવશે ને એ છે 52 કરોડ, 52 કરોડ રૂપિયા. એચઆર લોકો પણ ચોંકી ગયા કે આવું પોસિબલ કઈ રીતના છે? તો આવું પોસિબલ છે. તમે પણ નોટ ને પેન લઈને તમારી ઘરે એક વખત ટ્રાય કરજો કે આ ડબલ કરતા કરતા 30 તારીખે કેટલો આંકડો આવશે. અમુક કેલ્ક્યુલેટરમાં લિમિટ પણ આવી જશે કારણ કે કમ્પાઉન્ડિંગનો પાવર છે. જેમ જેમ ડબલ થતા જાય તેમ તેમ તમારી વેલ્થ છે તે બિલ્ડ થતી જાય છે. શરૂઆતના 5 વર્ષમાં કદાચ તમને એવું લાગે કે પૈસા નથી બનતા, વેલ્થ ક્રિએટ નથી થતી, પરંતુ આગળના જે 10, 15, 20 વર્ષો છે ને તેમાં સારી એવી વેલ્થ ક્રિએટ થાય છે કમ્પાઉન્ડિંગ પાવરના કારણે. તો આ છે કમ્પાઉન્ડિંગ પાવરની અસર છે. હવે આપણે જોઈએ કે કમ્પાઉન્ડિંગ પાવર ક્યાંક સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો ત્યાં શું આપણે રિટર્ન મળે ને તેના વિશે આપણે થોડુંક જોઈએ.
સમજો કે આપણે કોઈક એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ કે જ્યાં 15% રિટર્ન મળે છે, તો 15% રિટર્ન મળતું હોય તો 30 વર્ષમાં કેટલા રૂપિયા બને? 1 લાખ રૂપિયા આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો જોઈએ. સમજો કે આપણે આની પહેલા એક વસ્તુ જોઈ હતી, રૂલ 72. રૂલ 72 એ એવું કહેવા માંગે છે કે તમે જ્યાં પણ પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ત્યાંથી જેટલું રિટર્ન મળે ને એ રિટર્નને તમે 72 થી ડિવાઈડ કરો એટલે તમારા પૈસા કેટલા વર્ષમાં ડબલ થાય ને આ ખબર પડે. સમજો કે તમે જ્યાં ઇન્વેસ્ટ કરો છો ત્યાં 15% રિટર્ન મળે છે, તો 72 ડિવાઈડ બાય 15 એટલે એપ્રોક્સ 5 યરમાં તમારા પૈસા છે ડબલ થઈ જશે. 5 વર્ષ લાગશે તમારા 1 લાખના 2 થતા. સમજો કે તમે પહેલા વર્ષે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. સમજો કે પહેલા વર્ષે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. હવે આ જે વસ્તુ છે ને ધ્યાનથી જોજો તો તમને ખ્યાલ આવશે કે 30 વર્ષે કેટલા રૂપિયા બને છે અને કમ્પાઉન્ડિંગ નો પાવર શું છે. અહીંયા આપણે જોયું કે 15% રિટર્ન આપણે એક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટમાં મળે છે અને 5 વર્ષે આપણા રૂપિયા ડબલ થાય છે. હવે પહેલા વર્ષે આપણે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા, હવે 5 વર્ષ થશે તો આપણે 1 લાખના 2 લાખ રૂપિયા થશે. 2 લાખ રૂપિયા થયા. 10 વર્ષે 2 લાખના 4 લાખ રૂપિયા થશે. 15 વર્ષે 4 લાખના 8 લાખ રૂપિયા થશે. 20 વર્ષે 16 લાખ રૂપિયા થશે. કમ્પાઉન્ડિંગ પાવરના હિસાબે ડબલ થતા જાય છે. 25 વર્ષે 32 લાખ રૂપિયા થશે અને 30 વર્ષે 64 લાખ રૂપિયા થશે. 30 વર્ષના સમયગાળામાં 1 લાખના 64 લાખ રૂપિયા થશે, કારણ કે 15% રિટર્ન છે અને કમ્પાઉન્ડિંગ રિટર્ન છે. કમ્પાઉન્ડિંગ એટલે દર 5 વર્ષે રૂપિયા ડબલ થાય છે. જો આ રિટર્ન 15% વધારે પણ આવે ને તો આના કરતા વધારે પણ બિલ્ડ થાય. તો આ વસ્તુ છે ને કમ્પાઉન્ડિંગ પાવર છે કે કમ્પાઉન્ડિંગ થી તમારા રૂપિયા ડબલ થાય અને જેમ જેમ સમય વધારે જાય ને એમ રૂપિયા ડબલ થાય. શરૂઆતના વર્ષોમાં તમે જોશો તો તમને એટલું બધું વધારે કઈ દેખાશે નહીં કે આમાં કઈ રિટર્ન મળતું નથી, પણ પછીના વર્ષોમાં તમે જોશો ને તો બિલ્ડ એટલી કમ્પાઉન્ડિંગ પાવરમાં થાય ને કે સારી એવી વેલ્થ ક્રિએટ થાય છે. હવે પ્રશ્ન એ આવે કે 15% રિટર્નની તો વાત થઈ, પરંતુ 15% રિટર્ન મળે કઈ જગ્યાએ? આમ કારણ કે આપણી પાસે અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટના ઘણા બધા ઓપ્શન હોય છે. તો આપણે વાત કરી કે આપણી પાસે ઇન્વેસ્ટમેન્ટના કયા કયા ઓપ્શન છે અને ત્યાં આપણે કેટલા ટકા રિટર્ન મળે છે અને ક્યાં આપણે સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એની વિશે વાત કરીએ. તો અત્યારે માર્કેટમાં આપણી પાસે જે પણ ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન છે ને તેની વાત કરીએ. તો પહેલી આપણી પાસે ઇન્વેસ્ટમેન્ટનું ઓપ્શન છે સેવિંગ એકાઉન્ટ, એટલે કે આપણે કંઈ પણ ન કરીએ અને સેવિંગ એકાઉન્ટમાં એમને રૂપિયા રાખી મૂકીએ. બીજું ઓપ્શન છે એફડી એટલે કે ફિક્સ ડિપોઝિટમાં મૂકીએ. ત્રીજું ઓપ્શન છે ગોલ્ડ એટલે કે સોનું લઈ લે. ચોથું ઓપ્શન છે લેન્ડ એટલે કે જમીન અથવા રિયલ એસ્ટેટ. અને લાસ્ટનું ઓપ્શન છે સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી. આટલા આપણી પાસે અત્યારે હાલમાં ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન છે કે જ્યાં આપણે બધા ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. થોડું બધા આ કોઈ ને કોઈ વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા જ હોય. હવે પહેલી વસ્તુ છે કે સેવિંગ એકાઉન્ટમાં અત્યારે 4% રિટર્ન પર યર મળે છે. પર યર એટલે કે તમે 1 લાખ રૂપિયા સેવિંગ એકાઉન્ટમાં આમને મૂકી રાખો ને તો તમારા 4000 રૂપિયા તમને વાર્ષિક મળશે. બીજું એફડી કરવા જાય ને તો તે 6 થી 7% જેવું રિટર્ન આપણે એફડી માં મળે છે, એટલે કે 1 લાખ રૂપિયા ઉપર 6000 થી 7000 રૂપિયા જેવું રિટર્ન મળે છે. ગોલ્ડ નું જોવા જઈએ ને તો ગોલ્ડ નું લાસ્ટ થોડા વર્ષોનું રિટર્ન આપણે જોઈએ ને તો 8 થી 9% જેવું રિટર્ન ગોલ્ડ ની અંદર જનરેટ થયું છે. 8 થી 9% જેવું રિટર્ન ગોલ્ડમાં આપણે મળે છે. લેન્ડ અને રિયલ એસ્ટેટ નો મેઇન પ્રોબ્લેમ એવો છે કે આની અંદર લાંબા ગાળે રૂપિયા તો ડબલ થાય છે. સમજો કે આમાં તમે ગણો તો 10% જેવું રિટર્ન અંદાજે કદાચ મળી જાય, પરંતુ આમાં પ્રોબ્લેમ એ છે કે તમારી પાસે રૂપિયા વધારે હોવા જોઈએ. તમે લેન્ડ અથવા ફ્લેટ કે કોઈ એવું દુકાન કે શોપ લેવા જાઓ તો શું તમને તો 5-10 હજાર રૂપિયામાં મળી જાય? 5 કે 10 હજાર રૂપિયામાં એ તમને મળતી નથી. એના માટે તમારે 20, 30, 40, 50 લાખ રૂપિયા, 1 કરોડ રૂપિયા, મતલબ કે આમાં રિયલ એસ્ટેટમાં અથવા જમીનમાં રોકાણ માટે તમારે પૈસાની વધારે જરૂર પડે છે. એટલે કે પૈસા વધારે હોય તો જ તમે આની અંદર ઇન્વેસ્ટ કરી શકો અને લાંબા ગાળે તેની અંદર રૂપિયા બનાવી શકો છો. તો આ જે રિટર્ન છે 4%, 6%, 8%, 10%, તો પૈસા ડબલ થવામાં એમાં વાર લાગે અને લાંબો ટાઈમ નીકળી જાય. તો પછી ઇન્વેસ્ટમેન્ટ માટેનો સારો ઓપ્શન અત્યારના સમય માટે કયો છે? તો થોડુંક રિસ્ક લઈ શકતા હોય અને લાંબા ગાળા માટેની જો વિચારસરણી હોય ને તો મ્યુચ્યુઅલ ફંડ છે તે 12% થી લઈ અને 18% સુધીનું રિટર્ન જનરેટ કરે છે લાંબા ગાળા ઉપર. સમજો કે તમારો પ્લાન 10 વર્ષનો 15 વર્ષનો હોય તો મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી કે સ્ટોક માર્કેટ છે ને તે તમને સારું એવું રિટર્ન આપે છે અને લાંબા ગાળે વેલ્થ ક્રિએટ થાય છે. ઘણા એવા દાખલા છે કે જ્યાં 15-16% રિટર્ન પણ જનરેટ થયેલું હોય છે.
અને નોર્મલી સામાન્ય માણસ હોય, મધ્યમ વર્ગનો માણસ હોય, એનો ટાર્ગેટ કેવો હોય? એનો ટાર્ગેટ એવો હોય કે એના છોકરા છોકરીના લગ્ન છે, એના છોકરા છોકરીના એજ્યુકેશન છે, અથવા પોતાની પેન્શન સ્કીમ છે કે રિટાયર્ડ થાય ત્યારે પૈસા ક્યાંથી લાવવા. તો આ બધા જે ગોલ છે ને એ લાંબા ગાળાના ગોલ છે. તો લાંબા ગાળાના ગોલ માટે મ્યુચ્યુઅલ ફંડ છે તે એકદમ સેફ છે, સારું છે, અને તેમાં ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવું હોય તો તમે તેમાં 100 રૂપિયાથી ચાલુ કરી અને જેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવા હોય એટલા કરી શકો છો. મતલબ 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા, 5000 રૂપિયા, લાખ રૂપિયા મંથલી. એટલે કે એસઆઈપી ની અંદર તમારે બે ઓપ્શન હોય છે. એક તો તમે લમસમ કરી શકો, એટલે કે તમારી પાસે 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા હોય તો તે તમે ડાયરેક્ટ પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, અથવા એવી રીતના ન હોય ને તમારી પાસે સેલેરી હોય, તમે સેલેરીમાં કમાતા હોય તો 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયાની મંથલી એસઆઈપી કરીને પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પણ લાંબા ગાળા માટેનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો એસઆઈપી સેફ છે, કારણ કે લાંબા ગાળામાં તમારું જે રિસ્ક છે તે ઓછું થઈ જાય છે. એટલા માટે કમ્પાઉન્ડિંગ પાવર જો આપણે જોવો હોય ને તો એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ માટે સારામાં સારું છે, અને તેમાં રોકાણ કરવું જોઈએ જેથી લાંબા ગાળે બિલ્ડ થાય. તો કમ્પાઉન્ડિંગ પાવર આપણે જોયો. આ કમ્પાઉન્ડિંગ પાવરના વિડીયોમાં જો તમને કંઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ સેશનમાં કોમેન્ટ કરો, આ વિડીયોને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સાથે શેર કરો, જેથી એ પણ સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી અને કમ્પાઉન્ડિંગ પાવરનો છે તે લાભ લઈ શકે. અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આ મારી ચેનલને આજે જ તમે સબસ્ક્રાઇબ કરો.